ફ્રેન્ડ જો કેટલો મસ્ત ગેટ બનાવ્યો તો તમે જોઈ શકો છો આ હોટલનો. હોટલ પણ કેટલી સરસ છે ફ્રેન્ડ. અહીંયા જો આજુબાજુ ફુવારા છે ને અહીંયા જો ખુરશીઓ પણ મૂકેલી છે, ટેબલ પર મૂકેલા છે. અંદરનો સીન પણ ફ્રેન્ડ તમને બતાવીશ. અંદરથી તમે દેખજો કેટલો રાજા મહારાજાનો જેવા મહેલ હોય એ પ્રમાણેની અંદર હોટલ હતી. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ આજે છે ને અમે મહેસાણા જઈએ છીએ. એક હોટલમાં અમારે શ્રીમંત રાખેલું છે, અમારા ફેમિલીમાં છે. તો આજે અમે શ્રીમંતમાં જઈશું ને હોટલે પણ બતાવીશ કેટલી સરસ હોટલ છે. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. જો હું તૈયાર થઈ ગયો તો ઋત્વી અને વિવાસ પણ તૈયાર થઈ ગયા તમે જોઈ શકો છો. વિવાસ જો કેટલા સરસ કપડાં પહેરતા. ઋત્વી વિવાસ નીચે ઉતારજે. ઊંઘ આવે છે કારણ કે વિવાસ વહેલા ઉઠી ગયો તો એટલે નહીં. જો ફ્રેન્ડ તમને વિવાસના કપડાં બતાવું છું, તમે જોઈ શકો છો. જો કેટલા સરસ લાગે છે. એને બૂટ પણ પહેર્યા હતા આજે નવા કપડાં પહેર્યા હતા. કપડાં એને પહેલાં ક્યારે પણ પહેર્યા નહોતા. જીનલે પણ આવી હતી, તમે દેખી શકો છો. જીનલ પણ અમારા સાથે આવે છે. આ ભાણી છે. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. હું તમને બતાવીશ કે મહેસાણામાં અમે કઈ જગ્યાએ જવાના છે, કઈ હોટલમાં જવાના છીએ અને શ્રીમંતમાં શું શું રાખેલું છે. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ હવે અમે નીકળી ગયા હતા પાટણથી. હવે અમે જઈએ છીએ મહેસાણા. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું, આ જે હોટલની હું તમને વાત કરું છું એ હોટલ છે ને અમે દેખેલી નથી, અમે હજી ગોતવાની છે એટલે દેખીએ કે જડે કે નથી જડતી. ફ્રેન્ડ તમે વિવાસ દેખી શકો છો. જો વિવાસ જે કરે છે, વિવાસ જે કરજો. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો. જો વિવાસ કેવા ગણપતિ દાદાના જે કરે. અરે વાહ વાહ, જે કરો જે કરો કરો. હા, એને શું કહેવાય? ગણપતિ દાદા કહેવાય. શું કહેવાય બેટા? ગણપતિ દાદા કહેવાય નહીં? તે દેખેલી છે હોટલ ઉતરી? ના, મેં નહીં દેખી, પણ મને એવું લાગે કે આપણે હાઈવે ઉપર નીકળીએ ને ત્યારે કદાચ જોયેલી એમ બહારથી. તો ફ્રેન્ડ અમે દેખી દો, તમે વિડીયોમાં બને રહેજો. અમે દેખીશું અમને હોટલ મળે છે કે નથી મળતી, કારણ કે અમે તો પહેલી જ વાર જઈએ છીએ. એ લગભગ કઈ બાજુ આવી હાઈવે ઉપર નહીં હોટલ? હા, ઊંઝા હાઈવે વાળા. ઊંઝા થઈને આપણે અમદાવાદ જઈએ ને, મહેસાણા જઈએ ને હાઈવે ઉપર. તો ફ્રેન્ડ હવે અમે જઈએ છીએ. તમને જણાવી નાખું અહીંયાથી પેલું બ્લીસ વોટર પાર્ક આવે ને એટલામાં જ છે. બ્લીસ બાજુ છે એમ ને? બરાબર. તો ફ્રેન્ડ હવે તમે વિડીયોમાં બને રહેજો. તમને હોટલ બતાવીશ, બહુ સરસ છે. હા, તું છે વાહ. હા, તો ફ્રેન્ડ આઈ રહ્યો વ્યૂ કાન ગયો. એ વ્યૂ કાન ગયો. આ રહ્યો કે તે ઋત્વી પેલું બતાવજો. ફ્રેન્ડ તમે દેખી શકો છો. જો કેટલા નાના નાના જેસીબી છે. ઋત્વી જેસીબી બતાવજો રમકડા વાળા. ફ્રેન્ડ નાના. જો હું તમને બતાવું છું થોડીક ધીમી પાડીને. તમે જોઈ શકો છો. જો કેવડા નાના નાના જેસીબી છે, ટ્રકો છે, ગાડીઓ છે, અલગ અલગ પ્રકારના તમને જોવા મળે છે બધું વસ્તુ. તો આ બધું અહીંયા જો કેટલું નાનું નાનું છે. વિવાંશ તો લેવું છે? એ વિવાંશ વાર્તા લઈશું. વિવાંશ તો લેવું તું તો રમતો તો નહીં, તું તો તોડી નાખે બેટા. યાર ફ્રેન્ડ અમે છે ને હોટલે પહોંચી ગયા હતા. જો તમને બતાવું છું, આ હોટલ છે, હોટલ તુલસી લખેલું છે. જો કેટલી સરસ હોટલ છે. અને અમારી ગાડી અહીંયા પાર્ક કરી હતી, તમે જોઈ શકો છો. અહીંયા ગાડી પાર્ક કરી હતી. જો અહીંયા બોર્ડ પર મારેલું છે. જો તુલસી હોટલ તમને બતાવું છું, તમે જોઈ શકો છો. જો વિવાંશ ક્યાં ગયો? તો વિવાંશ છે ને રમવાનું ચાલુ કરી નાખ્યું. તમે જોઈ શકો છો. જો આ બધી વિવાંશ છે ને રમવાનું ચાલુ કરી નાખ્યું. તો જો પેલો જો વિવાંશ, એ વિવાંશ અહીંયા ચલો આપણે અંદર જઈએ. જવાનું ને અંદર? તો હવે જીનલ આવે છે. એ વિવાંશ આ રાજો દાદા. તો જો આરી હોટલ છે, તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો અહીંયા કેટલું સરસ ફુવારમ બધું મૂકેલું છે. હોટલે પણ કેટલી સરસ છે ફ્રેન્ડ. અહીંયા જો આજુબાજુ ફુવારા છે ને અહીંયા જો ખુરશીઓ પણ મૂકેલી છે, ટેબલ પર મૂકેલા છે. તો આ મેન ગેટ છે. અહીંયાથી અંદર જવાનો રસ્તો છે. પેલી બાજુથી પણ જવાય, અહીંયાથી પણ જવાય. તો અહીંયાથી અમે જઈએ છીએ. તમે જોઈ શકો છો. આ રસ્તો છે ફ્રેન્ડ. જો કેટલો મસ્ત ગેટ બનાવ્યો તો તમે જોઈ શકો છો આ હોટલનો. હવે અંદર જઈએ છીએ, તમને બતાવીશ અંદરથી પણ હોટલનો સીન. તમે જરા વિડીયોમાં બને રહેજો. જો હું તમને બતાવું છું. ફુવારા હતા ચાલુ નથી. અહીંયા ટેબલો પણ છે. આ બાજુ જો બગીચો છે નાનો, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ જો આ બાજુ કેટલો સરસ બગીચો છે. જો નાના છોકરા માટે લપસણી પણ. એ ઋત્વી આ વિવાસ અહીંયા બેસજે. આ લપસણી બેસાડજે. ફ્રેન્ડ જો તમે જોઈ શકો છો. જો કેટલી સરસ લપસણી પણ છે. જો નાની લપસણી પણ છે. અહીંયા તમે જોઈ શકો છો. જો હિંચકા પણ છે. તો કણ હિંચકાના બાજુ લપસણી પણ હતી. આ ઋત્વી લઈને આવી હતી. બેસાડજે વિવાસ, અહીંયા લપસણી બેસાડજે. ના આ તો ચોખ્ખી છે. અહીંયા બેસાડ, અહીંયા વાંધો નહીં. જો ફ્રેન્ડ હવે ઋત્વી બેસાડે છે. તમે જરા વિડીયોમાં બને રહેજો. અલે વાહ, મજા પડી ગયા વિવાસ. તા તો નાની લપસણી છે. અરે વાહ. એ જીનાલાલ બેસાડજો ઉપરથી. તમને તું ઊંચી એટલે ફાવશે. એ એક આ પણ લપસણી છે. જો આરી કેવી આખી વાંકી ચૂકી. અરે વાહ. જો ફ્રેન્ડ વિવાસ છે ઉપર બેસી ગયો તો હવે જીનલ છોડે છે. અરે વાહ. જઈએ. એ અહીંયા બેહાજે ઇન્કમ.
એ વિવાસ તો હિંચકામ બેસવું હો? અરે હિંચકામ જો આમાં બેસાડ એટલે આમાં બેસાડજે હિંચકામ એ જા હા બેસી જાઓ એની તો બેસી જાઓ અરે વાહ પકડી લો અરે વાહ વાહ ફ્રેન્ડ જો વિવાસ કેટલો સરસ હિંચકામાં બેઠો હતો તમે જોઈ શકો છો જો આ 1 2 3 અહીંયા દેખવા મળે છે હિંચકા તો જો વિવાસ બેઠો તો વિવાસ પકડી લે બેટા પકડી લો નકર પડી જવાય હા સરસ જો એને પકડી લીધું કેટલું સરસ રીતે પકડી લીધું હતું તમે જોઈ શકો છો ફ્રેન્ડ જો એક આ બીજું પણ વસ્તુ હતું તમે જોઈ શકો છો હવે એ આમાં બેસવું હો આમાં બેસવું હો આ શું હો આ ઘોડો લાગે નહીં અરે વાહ ઘોડો છે અરે વાહ એમાં બેસવું હો બેસાડી એ શું હો ખાલી હલા જેવું હો અલે વાહ વાહ સરસ હલે જો વિવાસ એ વિવાસ અરે વાહ વાહ ફ્રેન્ડ જો કેટલું સરસ છે તમે જોઈ શકો છો જો ઘોડો છે ને આમાં હલે છે આમ કરે તો હલે તમે જોઈ શકો છો જો આ રીતે હલે છે હલાવો તો હલે છે હવે આની અંદર બેસાડે છે પછી આપણે આ હોટલની અંદર જે દેખો ફ્રેન્ડ દૂરથી કેટલી સરસ લાગે છે તો અંદરથી પણ કેટલી સરસ હતી ફ્રેન્ડ તમે જોઈ શકો છો હવે અમે અંદર એન્ટર થઈ રહ્યા છીએ પૃથ્વી અને રિંકુ અને વિવાંશ અંદર જાય છે ફ્રેન્ડ તમને અંદરથી હોટલ બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો ફ્રેન્ડ તમે દેખી શકો છો જો અંદર કેટલી સરસ હોટલ છે ઉપર પણ જો કેટલી સરસ લાઇટિંગ મૂકેલી છે તો હવે ફ્રેન્ડ સામે છે ને જેનો અહીંયા ખોરો ભરાવાનો હતો ને આજે તો એ છોકરી ડાન્સ પણ કરતી હતી હું તમને બતાવું છું તમે દેખી શકો છો જો અહીંયા સરસ સોંગ વાગતું હતું પણ સોંગ તમને સંભળાવી નહીં શકું કારણ કે યુટ્યુબના થોડાક નિયમના કારણે હું તમને સોંગ સંભળાવી નહીં શકું તમે ડાન્સ દેખી શકો છો જો કેટલો સરસ ડાન્સ કરે છે ફ્રેન્ડ્સ આમ તો છોકરો ડાન્સ કરતી જ હોય છે સારો પણ તમને ખબર છે કે આ તો કે પ્રેગ્નન્ટ સ્ત્રી છે તો આ તો બહુ સરસ ડાન્સ કર્યો હતો તમે દેખી શકો છો નકર પ્રેગ્નન્ટ સ્ત્રી આટલો હલીને ચલીને અને આટલું વ્યવસ્થિત ડાન્સ ના કરી શકે તમે દેખી શકો છો જો અહીંયા કેટલા બધા લોકો ડાન્સ દેખવા બેઠા હતા ખુરશીમાં તો અહીંયા તમને હોટલ પણ બતાવીશ તમે દેખી શકો છો જો ચારે બાજુ હોટલનો સીન પણ કેટલો સરસ છે ચારે બાજુ લાઇટિંગે પણ સરસ કરેલું હતું જો ઉપરે પણ કેટલું સરસ અલગ અલગ પ્રકારની લાઇટો પડાયેલી હતી અને સામે ડાન્સે પણ એટલો સરસ કર્યો તો બધા ખુશ થઈ ગયા હતા તમે જોઈ શકો છો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ તમને જણાવી નાખું મેં તો શ્રીમંતમાં પહેલી જ વાર આવો ડાન્સ દેખ્યો હતો મેં તો પહેલાં ક્યારે પણ આવી રીતે ડાન્સ નહોતો દેખ્યો કે શ્રીમંતમાં પણ આવી રીતે છોકરો ડાન્સ કરે છે તો આજે પહેલી વાર દેખ્યો હતો જો તમે કદાચ દેખેલો તમે પણ કોમેન્ટમાં જણાવશો તો ફ્રેન્ડ જો વિવાંશે પણ દેખતો હતો કે જો પેલા કેવા ડાન્સ કરે છે કારણ કે વિવાંશે તો આ બધું પહેલી જ વાર દેખેલું હતું એના લીધે કરીને ફ્રેન્ડ્સ તમને જણાવી નાખું અહીંયા જમવાનું પણ બહુ સરસ હતું તો શું જમવાનું હતું એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં જરા બન્યા રહેજો ફ્રેન્ડ જો હવે અહીંયા 3 થી 4 બીજા લોકો ડાન્સ કરવા આવ્યા હતા તમે દેખી શકો છો એના ગ્રુપમાં જ હતા આખો ગ્રુપ ડાન્સ કર્યો હતો સરસ ડાન્સ કર્યો હતો અહીંયા તમે દેખી શકો છો જો ત્રણ આગળ છે અને એક પાછળ છે અને હજી પણ એક આવશે અંદર વચમાં તો એને મેં થોડોક ડાન્સ લીધો હતો ફ્રેન્ડ તમને જણાવી નાખું આનું સોંગ પણ બહુ સરસ હતું બધાને બહુ જ ગમ્યું હતું કારણ કે ડાન્સ જેવું હતો એવો જ સોંગ લીધું હતું એટલા માટે બહુ સરસ લાગતું હતું તમે જોઈ શકો છો હું તમને થોડુંક ઝૂમ કરીને હજી બતાવી રહ્યો છું ફ્રેન્ડ્સ તમે વિવાંશને પણ જોઈ શકો છો જો વિવાંશે પણ કેવું દેખે છે ધારીને એને પણ મજા પડી ગઈ હતી ડાન્સ દેખવાની જો સામે બધા ડાન્સ કરતા હતા તો અહીંયા વિવાંશ છે ને છેલ્લી અમે ખુરશી ઉપર બેઠા હતા તો એ ઊભો થઈને વિવાંશ દેખતો હતો ફ્રેન્ડ્સ પછી મને વિવાંશ છે ને બહાર લઈ જતો હતો તમે દેખી શકો છો ક્યાં કે તમને ખબર પડી ગઈ હશે કે લપસણી જોડે એના લપસણી હિંચકા બહુ જ ગમી ગયા હતા તમને ખબર હોય કે નાનું છોકરું તો કેવું આ બધુંમાં એને ઓછું ધ્યાન હોય એને તો રમવામાં ને એ બધામાં ધ્યાન હોય તો વિવાંશ છે ને મને બહાર લઈ જતો હતો પણ મેં વિવાંશને થોડોક મનાયા તો વિવાંશને મેં કીધું કે તું રહે ઘડીક વાર અહીંયા આપણે પછી જઈએ તો પછી થોડીક વાર રહીને પછી મારે વિવાંશને બહાર લઈ જ જવું પડે તો કારણ કે વિવાંશે જીદ કરી હતી બહાર લઈ જવા માટેની તો પછી જો હું ને વિવાંશ બહાર આવ્યા હતા ફ્રેન્ડ જો અમે અંદર હતા ને તો વિવાંશ મને બહાર લઈને આવ્યો હતો તમે જોઈ શકો છો જો એ કઈ બાદ જાય છે દોડતો જતો હું તમને બતાવું છું હવે એ છે ને પેલા બધા દેખાય એને રાઇડ્સ બધું છે ને ત્યાં જોવા માગે છે જો એ રહ્યો ચલો આ બાદથી જવાનું આગળથી જો કે ખબર પડી કે એને કઈ બાદથી જવાનું એ બાદથી જશે કારણ કે અહીંયા તો જો બધું અહીંયા પારીઓ મારેલી હતી એટલે જઈ ના શકે તો જો સ્પેશિયલ અહીંયાથી જોઈ ગયો હતો ચોથી જવાનું અંદર હવે એ અંદર જશે તમે જરા વિડીયોમાં બને રહેજો બેસવું વિવાંશ તારે અહીંયા બેસવું છે જો ફ્રેન્ડ અહીંયા વિવાંશ બેસવું હતું એટલે કેવું કરે છે બેસાડ્યો વાહ હલાવ છે અરે વાહ 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 ફ્રેન્ડ જો વિવાંશ કેવો બેસી ગયો તો એ જગ્યા ઉપર અરે વાહ અરે હા અરે વાહ 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 જો બધા અંદર હતા ઋતુ પણ અંદર જ છે પણ મૂન વિવાંશ બહાર આવ્યા હતા કારણ કે એને બેસવું હતું આની અંદર એટલે સ્પેશિયલ હું લઈને આવ્યો હતો વિવાંશના
ફ્રેન્ડ જો વિવાસ હું પૂછું મમ્મી જોડે જવું કે નહીં જવું, તમે જરા સાંભળજો. એ વિવાસ મમ્મી જોડે જવું હા? વિવાસ મમ્મી જોડે જવું હા? એવું કરું લો. અરે વાહ વાહ વિવાસ શું કે તમે આવી દે લાવ તો હું આવી દે બે આવું. અરે વાહ મજા પડી ગયા તને તો. એ વિવાસ જો ઋતુ લોકો અંદર હતા પણ મને શું કે તમે અહીંયા જ રહો. વિવાસ મમ્મી જોડે જવું છે? મમ્મી જોડે જવું હા? નહીં જવું? જો ફ્રેન્ડ ના પાડે છે તમે જોઈ શકો છો. વિવાસ શું કે મમ્મી જોડે નહીં જવું, અહીંયા રહેવું છે કારણ કે એને છે ને અહીંયા મજા પડી ગઈ હતી. બધા નાના છોકરા અહીંયા તમને દેખવા મળે છે. નાના છોકરા તો હિંચકાન કે આ બધું હોય તેના વધારે મજા આવે એના લીધે કરીને જો કેટલા બધા અહીંયા છોકરાઓ તમને જોવા મળે છે. એ ઋતુ આ શું હોય? એવું છે એમ ફ્રેન્ડ જો ઋતુ શું લઈને આવી તમે જોઈ શકો છો. એ ગાવું કંઈક લઈને આવી. શું અંદર શું લાગે તને અંદર? ચીઝનું એમ? ચીઝ રોલ આપ લોકો ચાઇનીઝ રોલ હે ને બરાબર. તો ઋત્વી શું કે ચાઇનીઝ રોલ તમે જોઈ શકો છો ફ્રેન્ડ. જો હું શું લાવ્યો હું આખી ડીશ લાવી દીધી હતી. સૌથી પહેલાં આરો ચિકન છે, પછી પાપડ, બે જાતની સબ્જી છે. આ શું છે આ ખબર નથી પછી શું થોડું ટાઈમ ઘી જેવું લાગે ને કાંઈ ખબર નહીં પડતી. આ શું આ ગોળ ગોળ શું તમે બતાવું છું તમે જોઈ શકો છો. આ ગોળ ગોળ શું એ તમને ખબર નહીં પડી કાંઈ ખાવાનું લાગે છે. લાગે તો સારું પણ ખબર નહીં પડી. ડુંગળી અને રોટલી અને કચુંબર બસ આટલું હતું. ને કાંઈ ઋતુ શું લઈ જાય તમે દેખી શકો છો. જો ચાઇનીઝ રોલ લઈને આવી હતી લાગી હતી. ચાઇનીઝ રોલ ના સૂપ છે ઋતુ હા સૂપ છે. ફ્રેન્ડ્સ તમે વિવાસ તો જોઈ શકો છો. જો વિવાસ કોઈ બેઠો છે નીચે બેઠો પાપડ ખાય છે. આટલી બધી ખુરશીઓ ખાલી હતી તો અહીંયા ના બેઠો કશે તો અહીંયા નીચે બેઠો તો તમે જોઈ શકો છો. ઋતુ લોકો છે ને સામે લેવા ગયા હતા. જો આ વિવાસે ફુગ્ગા લીધા હતા ને તો પાણીમાં નાખી દે તમે દેખી શકો છો. આ પાણી છે તો બધા પાણીમાં નાખી દેવા. અરે જો પાણીમાં નાખશે હવે દેખજો તમે જરા. જો ઈ ગયા આવી ગયા. જો મેં પકડી લીધા હતા ને સીધા પાણીમાં જતા હતા. એ પાણીમાં જતા રહ્યા શું? ના 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 લે ભાઈ કોઈ કાઢી હાલશે નહીં હો. ભાઈ કોઈ કાઢી હાલશે નહીં. ફ્રેન્ડ જો વિવાસ પાણીમાં નાખવા જશે. જો આ પાણી હતું અહીંયા જોયા બસ નાગ્યું લે. ચલો આપણે જઈએ ઘરે. વિવાસ લઈ લે ફુગ્ગા. એ ગયા ફ્રેન્ડ પાણીમાં જતા તમે જોઈ શકો છો. જો નાખવાની કોશિશ કરે છે એ પણ જતા જ નહીં. જો ફ્રેન્ડ વિવાસે ફુગ્ગા નાખી દીધા હતા તમે જોઈ શકો છો. પાણીની અંદર પાણીમાં ક્યાં તરે છે વિવાસ. હવે શું કરીશ? હે હવે ના લેવાય પતિ ગઈ. ચલો હવે ના લેવાય. એ આવી ગયા. હવે નહીં આપ્યો. હવે દીદી નહીં આપે. ચલો જીયાડો ઘરે. ફ્રેન્ડ હવે અમે નીકળીએ છીએ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું એ વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.